તો મારા યશોદામાના હાથમાંથી એક કટોરી લઈ લેજે અને મારી ગોપીને રાધાજી ત્યાં બેઠા હોય ને ત્યાં જઈશ ને, એ કે ક્યાં બેઠા હશે? યમુના કિનારે, કદમના વૃક્ષની નીચે. એ કે હું ઓળખીશ કેવી રીતે? ઉધો, યમુનાજીનું જળ મીઠું મધ જેવું, પણ જ્યાં મારી ગોપીઓને રાધાજી બેઠા હશે, મારી યાદમાં એવા આંસુ પાડશે કે એ જળ એટલામાં યમુનાજીનું ખારું થઈ ગયું હશે. ગાયું તો ને? આવો વિરહ વ્રજવાસીનો. વ્રજ કે બિરહી લોગ બેચારે ઠગે સે રહી ગયે. ફોસલાઈ ગયા, પ્રભુ ફોસલાવીને વયા ગયા. તો આ લીલા એવી બધી છે ને, હું ક્યારેય કહી નથી શકતી. હું થોડી કહું ને ત્યાં રોવા જ રૂંધાઈ જાય. એટલે હવે આનંદની વાત કરીએ. અહીંયા ક્યાં આવ્યા છીએ આપણે? છેલ્લા બેઠકજી. અહીંયા કોટ આવી ગયો. હવે અહીંયા પ્રભુએ કોટાન કોટી લીલા કરી છે. આપણે નહીં કહેતા 33 કરોડ દેવતા, એમ કોટાન કોટી લીલા કેટલી કરી છે, ગણી ગણાય નહીં ને વીણી વીણાય ને. એમાંની એક લીલા ઘણી બધી છે, પણ હું એકની જ વાત કરીશ, કારણ કે એકની કરીશ તોય ઘણો બધો સમય જશે. ઠાકોરજી રોજ અહીંયા ગાયો ચરાવવા પધારે અને પાછળ રાધાજી આવે. હવે રાધાજી આવે એટલે ગાયોનું ધ્યાન કોણ રાખે? દાઉજી, સખાઓ. અને ઠાકોરજી કોની સાથે હોય? રાધાજી સામની જશે નિકુંજમાં. તો અહીંયા બિરાઈ જા. અને દાઉ ભૈયાએ કીધું, કાના કહાં જાતો? આ ગાયો બધી ચરે છે ને, તમે ધ્યાન રાખજો. અહીંયા ઘાસ સરસ છે, પણ બીજે ક્યાં સારું, જરા જોઈ આવું. સમજ્યા બધાય? પ્રેમી હોય ને એને મળવા માટે થઈને બાના જોઈએ, બીજું કાંઈ ન જોઈએ. ઓલું દયારામભાઈનું છે ને, વઢુ ને વગો તો એ રીસ વલાવે, કઈ કઈ મીસે વાલો મુજને બોલ. મીસ એટલે બાનું. ગોપી ક્યાં ને વઢું કે વગોવું તો ખોટું લગાડે, પણ બાનું કાઢીને આવે. ગોપી, તાર માખણમાં મને કીડી પડેલી દેખાય છે. અરર, આવું માખણ તાર છોકરાને ખવડાવીશ, કાઢી દઉં? ગોપી કે અરર કીડી છે, કાઢી દઉં. લે કાઢી દે. કઈ બાનું કાઢી, જો ખોટું લાગ્યું તું, ખીજાણા કાઢી મૂકો એટલે, પણ બાનું પ્રભુએ કર્યું છે મળવામાં. કાઢી દઉં કીડી? કાઢી દે. તો ઠાકોરજીને દાઉજીને સમજાવી દીધા. અને સામનેજી સાથે અહીંયા નિકુંજ લીલા, પ્રેમ લીલા, રસ લીલા. જો અહીં શીતળ કુંડ છે. પ્રભુને ગાયો ચરાવતા જે શ્રમ પડ્યો હોય, પછી આ કુંડમાં સ્નાન કરે એટલે શીતળ થઈ જાય. બીજા ઘણા બધા ભાવ છે, એનું વર્ણન નથી કરતા. અત્યારે આપણે 10 મિનિટનો સત્સંગ કરીને વિરામ આપીએ. આપણે ઘણી જગ્યાએ જવાનું, દરેક જગ્યાએ આપણે કરીશું 10 મિનિટ. તો આ લીલા 10 મિનિટમાં તમને કહી દો. હવે ઘરે જાય એટલે દાઉ કે, आज तो मैया हमने गोरी को यूं खिलाया था और लाला तो कदम के वृक्ष पर यूं चढ़ जाता था, हमारी तो कुछ सुनता ही नहीं था और यमुना जी में जल पिलाता था और गैया के पीछे पीछे दौड़ता था। मैया वो गैया के पीछे दौड़ता तो ऐसे सब बाल केश छुट्टे हो जाते और गैया का पूछ लेके इतना मचलता। આવી રોજ ઠાકોરજીની લીલાની વાતો દાવ ભૈયા કોને કરે? યશોદાજીને. હવે એક દિવસ યશોદાજીએ કહ્યું, લલ્લા મેં આજ તેરે સંગ ચલું ક્યાં?
ઠાકોરજી કે હું ક્યાં ગાયો ચરાવવા જાઉં છું? ઘણા કોલેજ જતા હોય, ભણવા ન જતા હોય, સમજી ગયા ને? ઠાકોરજી કે આ માને જવાબ શું દેવો? પણ આ તો પરમ ચતુર સુજાન ने मारा वाला। मैं यहाँ कहाँ चलेगी? तेरे साथ गैया चराने। मैं देखो मेरे लालो कैसे गैया चराता है, कैसे पीछे पीछे दौड़ता है, कैसे यमुना जी को जल पिवाता है, कैसे कदम के वृक्ष पर बंसी बजाता है, कैसे गैया इकट्ठी करता है, कैसे दाऊ को चिढ़ाता है, कैसे छाक रोकता है, कैसे सखा के संग खेलता है। ठाकुर जी की या तो लांबू थी बापा। ये कि नहीं माँ, जब ग्रीष्म ऋतु नहीं होगी ना तो मैं तो को ले जाऊंगा। मेरी मैया तू तो इतनी प्यारी है कि धूप में मैं तेरे तो को संग नहीं ले जाऊं। माँ के माँ लाला नु केटली वाली छू। ઠાકોરજી કે હવે ઠાકોરજી પધાર્યા અને સામનેજી તો રાહ જ જોતા હતા। માએ વિચાર કર્યો ભલે ને મારો લાલો ગ્રીષ્મ ઋતુનું કે પણ આ તો નવી સામગ્રી કરી અને મારા માથે લઈને મારા લાલાને છાક અરોગાવા જાઉં। હવે અહીંયા આવ્યા દૂરથી ઠાકોરજીએ જોઈ લીધા કે ઓ રાધાજી કે આપ ચિંતા મત કરો, આપ એક કદમ કે વૃક્ષ જો અહીંયા છે ને રાધાજીનો વૃક્ષ છે અને નીચે બેઠકજી છે, બહાર આવે છે ને કૃષ્ણ છે, અંદર છે રાધા છે। હવે યુગલ છે, આપણને ટાઈમ મળશે તો કહીશ। माँ के ओ लाला बहुत बढ़िया, बहुत बढ़िया, बहुत बढ़िया। माँ तू केम आई उनाड़ा में ग्रीष्म? ई के माँ जो हूँ तने छे ने कोट बनावी दऊं, आ फूलनो कोट, आ फळनो कोट, आ तुलसीनो कोट। तारे आ बधा कोट छे ने एना दर्शन करता करता आववानुं एटले हूँ गायो चरावतो होय ने त्यां तू पहोंची जाइश। ओ माँ के मारी केटली चिंता करे छे। ઠાકોરજી કે એટલા કોટ જોઈ લેશ ત્યાં હાંજ પડી જશે। અને પેલું જ ગુલાબની પંખડીનો કોટ ઠાકોરજી એટલો સરસ કોમળ સુંદર પવિત્ર ને એવી સુગંધ આવે જે ફૂલને પ્રભુનો સ્પર્શ થાય એ સુગંધ નિદાન સુગંધ આવ્યા વિના રે ખરી મારા વાલા। એટલી સુગંધ આવે। माँ तो त्या बिराजी गया। ये कि मैं तो यूं 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 नहीं चलूँगी, मैं तो मेरे लाला ने जो कोट बनाए हो ने वाका दर्शन करके फिर आगे जाऊँगी। फूलनोय जोयो ने, फळनोय जोयो ने, तुलसीनोय जोयो ने, आंबानोय जोयो ने। सांझ पड़ी गई, सामने जी के मेरे जेवे की बिरिया हो गई। ठाकुर जी के पधारो। आया माँ पासे। मैं देखो का, अरे लाला मैं तो भूल ही गई कितनी बढ़िया सामग्री लाई थी, तूने तो इतना बढ़िया कोट बनाया है। अने सामग्री ठाकुर जी ने आपी। हवे सामने जी ने अरोगाव्या विना जावा नहोता देवा। माँ ने, दाऊ भैया ने, सखा ने, माकड़ा ने कोईने खबर नहोती के सामने जी पधार्या छे। तो आवी सुंदर सामग्री माना हेतनी, माना वालनी, माना वात्सल्यने राधाजी ने चखाड़ा विना पोते ले नहीं। राधा अधर सुदा विना पीयू ने बीजू ते काई नव भावे जी। तरत सामग्री लई वाता ए लई लीधी हाथ में। माँ मैं जहाँ गैया को खिलाता था ना वहाँ होके आऊँ, ये लेके जाऊँ क्या? वहाँ कौन है? माँ वो यहाँ से कोई छोरा आया है गैया चराने, सुबह का मेरे साथ है और गैया का तो इतना ध्यान रखते, मोको तो बोलता है कि बैठो बैठो लल्ला मैं सब गैया को ध्यान रखूँगा। तो धूप में मेरे को जाने ही नहीं। ओ ये सो तेरो सखा क्या, नाम क्या? माँ मैंने तो नहीं पूछा, पूछ के आऊँ क्या? माँ के पूछी आऊँ। ठाकुर जी के मने खबर है नाम शू है। અને સામગ્રી લઈને ગયા
રાધાજીએ અરોગીને અધરામૃત દીધું અને એ ઠાકોરજી આરોગ્યા અને મા પાસે આવ્યા. માએ કીધું બધાને તો દે તારા સખાને, બધાને દીધું. જો આપણે જે કીર્તન ગાઈએ છીએ આજ દધી મીઠું, એના હજારો ભાવ છે ભગવદીઓના. આ પુસ્તકમાં ન લખ્યું હોય, આ જે ભગવદીઓ હોય ને એના ભાવ છે. તો એ બધાને દીધું. ત્યારે સખાઓએ કીધું ऐसो स्वाद हम कबहु न चाख्यो, ऐसो स्वाद हम कबहु न चाख्यो, सुन गोकुल के नाथ आज दधी. ઓલું ગાવું છે ને તમારે? ન ગોપા ગાવ. મીઠો મદન ગોપાલ આજ દધી, મીઠો મદન ગોપાલ. તો કોટ બનાવ્યા ને, આનું નામ શું છે? આના સિવાય હજારો ભાવ છે. કોટ એટલે દિવાલ. અસુરો બહુ આવતા હતા, તો પ્રભુ એવી દિવાલ બનાવે એટલે કોટ. અનેક ભાવ, પણ એ ભાવના મને આ યુગલ સ્વરૂપની બહુ ગમે છે. તમને ગમે છે? એટલે મને એ કેવી ગમે. મને અસુરોની વાત કરવી ઓછી ગમે, કારણ કે પ્રભુને ગમતા નહોતા. આવે એટલે ઉદ્ધાર, આવે એટલે ઉદ્ધાર. પૂતના આવી, હજી તો આમ સ્પર્શ કર્યો ન કર્યો, ઉદ્ધાર. તૃણાવત કે હું તો પાડી જ દઈશ. પ્રભુ કે આવી જા તુંય, ગળે જ વળગી ગયા, ઉદ્ધાર. સકટાસુર આવ્યો, પગેથી ને ઊંચો ઉછાળ્યો, ઉદ્ધાર. અઘાસુર આવ્યો, મુખારવિંદમાં ગયા, પોળા થયા, ઉદ્ધાર. પ્રભુ એને રહેવા જ નથી દીધો એક ક્ષણ. આ વ્રજ છે ને, વ્રજને ધારણ કરવું અઘરું છે. આપણે આવ્યા છીએ, આપણને કેમ આટલું બધું ગમે? આ તમે અમદાવાદમાં બેહો મારવાલા, સાચું કહેજો, બેહો. હે કાંઈ એ પ્રભુએ નથી બનાવ્યું? હે અહીંયા અનેક અનેક લીલા કરી છે. સુરદાસજીનું એક કીર્તન છે, એની અંદર આવે છે, એ કે ગોપીઓને પૂછ્યું, એ કે ક્યાં જાસ? એ કે નદીએ સ્નાન કરવા યમુનાજી જતી, પણ હવે ન જાવું. એ કે કાં? એ કે રાધાજીને પૂછો. રાધાજીને કે કેમ નથી જવું? કે સાંભળ, આ રજમાં ઠાકોરજીએ ઉઘાડા ચરણાર વિંદે ધેનુય ચરાવી છે ને વિહારે કર્યો છે. અહીંયા વ્રજવાસીઓ પ્રભુ સાથે ખેલા છે. અહીંયા ગિરિરાજ બાવાને એક આંગળીએ ધારણ કર્યો છે. અહીંયા નંદ ઉત્સવ વખતે જે નંદ ઘેર આનંદ ભયો, એમાં જે બધાએ કીચ મચાવી છે આજે પણ છે. હવે એમાં અમે ચાલ્યા અને એ રજ ચરણમાં ચોંટી અને અમે યમુનાજી સ્નાન કરીએ. એ રજ જતી રહે કે ના જતી રહે? એટલે અમારે અમારા ચરણ યમુનાજીમાં પધરાવવા નથી. યમુનાજી તો પહેલેથી જ પ્રભુને એટલો પ્રેમ કરે છે, રોજ પ્રભુ એમના કિનારે આવે છે, રોજ માળાજી ધરાવે છે. આપણે પેલું જ છે ને પદ એકલા, પિય સંગ રંગ ભરી કલોલે. એ ભાવ જોજો બધાય. માર તો જીવતી રહું તો 41 પદનો ભાવ કેવો છે, મને બહુ ગમે છે યમુનાજીને. પણ હવે કેવું છે, જીવવું છે ઓછું ને કેવું છે વધુ, સિવાય કે ઠાકોરજી રાખે તો રહીએ. કયું ગાવું છો? મેં તો ગોવર્ધન. હવે જો ગિરિરાજ ધારણ કર્યો ને એટલે ગોવર્ધન કો યાદ આવ્યા વિના રે નહીં. અને આ ધોળ મને બહુ ગમે છે, કારણ કે આપણા જેવા જ બધાય કહે છે મેં તો ગોવર્ધન જાઉંગે. આમાં ઘણાયને વર ના પાડતા હશે ને ફોસલાવીને આવ્યા છે. એમાં બે ચારને હું ઓળખું છું. એણે મને કીધું છે કેવી રીતે આવ્યા છે. મને આનંદ એ વાતનો છે કે જે લૌકિક વરને મનાવીને અહીંયા આવી શકે ને, એ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા અલૌકિક વરને પણ મનાવે ને મનાવે છે. તો એવું ગોવર્ધન.
વોટ્સએપ ગ્રુપમાં નાખ્યું છે, જો જોવું હોય તો કોઈ નારણપુર ના આમાં હશે. આપણા ગ્રુપમાં. હા, જોજો બધાયને. શ્રી ગોવર્ધન નાથ કી જય. मैं तो गोवर्धन को जाऊं मेरे वीर, नहीं माने मेरो मनवा. मैं तो गोवर्धन पे जाऊं मेरे भी नहीं माने मेरो मनवा. तो गोवर्धन को जाऊं मेरी वीर, नहीं माने मेरो मनवा. तो गोवर्धन पे जाऊं मेरे वीर नहीं माने मेरो मनवा. अरे नहीं माने मेरो मनवा, अरे नहीं माने मेरो मनवा. नहीं माने मेरो मनवा, अरे नहीं माने मेरो मनवा. मैं तो गोवर्धन को जाऊं मेरी वीर, नहीं माने मेरो मनवा. मैं तो गोवर्धन पे जाऊं मेरे वीर नहीं माने मेरो मनवा. 5 शेर की करी रे करैया, 5 शेर की करी रे करैया, 5 शेर की करी रे करैया. 5 शेर की करी रे करैया. पेड़ पेड़ पर खाऊं मेरी वीर, नहीं माने मेरो मनवा. मैं तो पेड़ पेड़ पर खाऊं मेरे वीर नहीं माने मेरो मनवा. मैं तो गोवर्धन को जाऊं मेरी वीर, नहीं माने मेरो मनवा. मैं तो गोवर्धन को जाऊं मेरी वीर नहीं माने मेरो मनवा. अरे नहीं माने मेरो मनवा, अरे नहीं माने मेरो मनवा. अरे नहीं माने मेरो मनवा, अरे नहीं माने मेरो मनवा. तो गोवर्धन को जाऊं मेरी वीर, नहीं माने मेरो मनवा. मैं तो गोवर्धन के जाऊं मेरी वीर, नहीं माने मेरो मनवा. 7 कोस की करी परिक्रमा, 7 कोस की करी परिक्रमा, 7 कोस की करी परिक्रमा. 7 कोस की करी परिक्रमा. मानसी गंगा गानाऊ मेरे मीर नहीं माने मेरो मनवा. मैं तो मानसी गंगा नाऊ मेरे वीर नहीं माने मेरो मनवा. तो गोवर्धन को जाऊं मेरी वीर, नहीं माने मेरो मनवा. मैं तो गोवर्धन को जाऊं मेरी वीर, नहीं माने मेरो मनवा. चकलेश्वर की पूजा करके, चकलेश्वर की पूजा करके, चकलेश्वर की पूजा करके. चकलेश्वर की पूजा करके मेरी ननद जिमाऊ मेरी वीर, नहीं माने मेरो मनवा. मेरी ननदियनो दाऊ मेरे भी नहीं माने मेरो मनवा. मैं तो गोवर्धन को जाऊं मेरी वीर, नहीं माने मेरो मनवा. तो गोवर्धन को जाऊं मेरी वीर, नहीं माने मेरो मनवा. चंद्र सखी बजु बाल कृष्ण छवि, चंद सखी भज बाल कृष्ण छवि. चंद्र सखी बजु बाल कृष्ण छवि. चंद पढ़ता नहीं बाल कृष्ण छवि. तो हरि चरणन बलि जाऊं मेरी वीर, नहीं माने मेरो मनवा. मैं तो हरि चरणन बन जाऊं मेरे मीर नहीं माने मेरो मनवा. मैं तो गोवर्धन को जाऊं मेरी वीर, नहीं माने मेरो मनवा. मैं तो गोवर्धन
गोवर्धन पे जाऊं मेरे वीर, नहीं माने मेरो मनवा। अरे नहीं माने मेरो मनवा, अरे नहीं माने मेरो मनवा, नहीं माने मेरो मनवा, अरे नहीं माने मेरो मनवा। नहीं तो गोवर्धन पे जाऊं मेरे वीर, नहीं माने मेरो मनवा। मैं तो गोवर्धन पे जाऊं मेरे वीर, नहीं माने मेरो मनवा। बोल सिद्धराज महाराज की जय, वल्लभाधीश की जय।